લોબી કર લોબી લઈ જવું હું આમ આગળ સુધી હો સુધી લઈ જવાની હે તો પેલી બાજુ આખા સુધી આ પેલા વાજમાં પછી આવીએ ભૂરે 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 એ ભૂરે ક્યાં ક્યાં કર્યાવાનું ભૂરે ને વખોળાંતા નું ગાળો હો ક્યાં ક્યાં કર્યું જા દે કેતો ઓ એ જા દે હા બરોબર બસ એટલા અરે હું બોલું તો હમણાં હે કોણી પોણી તો નહીં ને સારું જોઈ લ્યો બોલો હા સંભળાય હા કોણી નહીં તો ગોડા થઈ જાવ તો શું બોલ્યા તમ હું ભાઈ હું આ લોબુ કર્યું છે અત્યારે ચોમાન દાડો અલ્યા ભાઈ ચોમાસા દાડા પેલી થોડી છોડવા આવ્યો જોમફળીનો તે જોમફળ ખાવા અલ્યા પણ એ મગજ તમ તમારો કોમ આવતો રહી તમ બે ડોલો ફરીને બે તરા જાવ તો પી દો આ લોબુ કરવાનું ચો આવો બે ડોલો ભરી તાણ અલ્યા આ બધું લોબુ કરવાનું ચો આવો અલ્યા એ તું ચમ ગોડો થી ડોલ જ ઘરમાં નહીં અરે આવડો મોટો ત્રણ લુગડે ટેસ્ટ થઈને પણ કે ડોલ નહીં ઘરમાં તે તઈ લુગડે ટેસ્ટ થઈને ફરી એટલે ડોલો કોઈ રાખવાની હોય આ બે થી વાત જવા દે ને યાર શું હતા મારું કોમ હે શું કોમ હકે છોડી નાખ ને ભાઈ શું કોમ હ મારે એક પૈસાની જરૂર પડે તાર કે પૈસા પડ્યા ને હમણાં જમીન નહીં વેચી હતી તે જમીન વેચી તે તાર ઓલે વેચી હલ્યા મી મારે 1 લાખ રૂપિયા જોવા મારા હું હા તમ કેવું ચાલે હે તારા લાખ રૂપિયા જોવા હા મારા શું લેવા દેવા પેલા તર વ્યાજ આલી દઈએ યાર હું મગજ મારી મારે વ્યાજ એવું ખાવું નહીં અરે યાર યાર હું ના, વધારે ના, ના. ફસાઈ ગયો. વ્યાજ તો પૈસા આલે યાર તમ શું કોમ આવ્યું છે એવું તે મારે તારે? એવું કોમ આવ્યું તાણ હું કહું છું ને શું કોમ આવ્યું પણ મારે પેલી 5 વીઘા જમીન નહીં ગીરો મૂકેલી ઓ સોળા જાય છે કે સોળા જાય ને કે હું વેચી મારું કે ચફાનો વેચી મારે રે એવું કે બાપની હે તો વેચી મારે વાત સાચી તમારી કહેવી હા પણ એ કે હું વેચી વાળું તમે સોળાવશો નહીં તો એટલે તમે મને લાખ રૂપિયા અત્યારે આલો હું એને 80,000 માં એ જમીન મેં રાખી હતી બરોબર હા 80,000 માં મેં આલી છે કિલો 20,000 વ્યાજ થયો એટલે લાખ રૂપિયા થયા એટલે જમીને આલી હે અને પાછું વ્યાજે રહ્યો ગણો વ્યાજ 20,000 રૂપિયા વ્યાજ થયો એટલે મારે 1 લાખ રૂપિયા આલવાના બરોબર ઓ તારી મારા જોડે પૈસા આલે એકલા લઈને વ્યાજ જ આલવું બીજું મને કોઈ આલવું નહીં એવું હોય ને હાલે હાલે ને શું હાલે હાલે વ્યાજ સુધી હાલે તમને એટલે વ્યાજ એકલું જ આલે ને વ્યાજ તો મૂડી બે હાલે યાર હા એટલે બુડા જતો રહેનો અહીં હાલે યાર હું મગજમારી કરી યાર હું તમારા જોઈ કે હે રતલાભાઈ ના મળશે આપણે કેટલું વ્યાજ લઈશું આના આગળ જે ચાલતું હોય એટલે લઈશું ને ચાલતું હોય નહીં વધારવું પડે વધારે જુઓ વધારે કે મફત પૈસા લઈ જાય આપણને કશું આલતો નહીં બીજા ઈકન નહીં ભરતા ઈકર જો શેતરે આલ્યું હોય અને વ્યાજે હા બધું નહીં ભરતા વ્યાજ નું વ્યાજ બધું તો આપણે વધારે જ કહેવાનું હા ઓછું લેવા કહીએ બોલો શું કહો છો બા બેટા આ બધા 4% લે બરાબર હે હા અને અમે 100% લઈશું 100% હા 2% વધારે 2% ગોમમાં ચાલે વધારે પૈસા લેવાનો 2% ગોમમાં કાયદેસરનું ચાલે તો હોમી વસ્તુ આલવી પડે તી આલી હે અમને કોઈ આલી ખાલી એકલા પૈસા લઈ જાય વ્યાજ એકલું પણ આલી આપણે તો યાર ભયો ભાઈ છીએ હવે એમાં ચો હાલવા મેળવાનું આવે એમાં હા રે આલીએ બરાબર હે હા 4% આલજીએ 4% હા વિચાર કરવા દે અને 4 ને 5 કે ને તો યાર આપણે હાલવા અને પૈસા ચો પાછા હાલવા મોકા 10 કહેતો રતલાભાઈ હા 4% કહેવાય ને હવે 4% આપણે પૈસા હાલો તમે મને બરોબર 1 લાખ રૂપિયા હાલો બરોબર હા એટલે તમારે 100 મહિનાનો વાયદો આપણો 100 મહિનાનો વાયદો 100 મહિના સુધી તમારે કશું કહેવાનું નહીં યાર હા બરોબર આજે તમે ₹1 લાખ મને આપો બરોબર દલાલ હા હમણાં તમે ઘરે આવો અડધો કલાક રહીને ખીચામાં લઈને નહીં આવ્યા ના અને ઘેર આવીને પછી પૈસા લઈ જાઓ તમે એવું હોવો હા તો હું ઘેર આવું બરોબર હા હવે ઘેર પકડીને 10 મિનિટ કે હું આવું ઘેર બરોબર હા જો નક્કી આવજે ને કોઈ અમે આખા પાર થઈ જાવ તો કશું નહીં મળે બીજાને હાલતા નહીં હા બીજાને કોઈને હાલતા નહીં હો મારી જગ્યા રાખજો પરાજી હું કીધું ઘેર હોય તો સારું મારું કામ થઈ જાય આવો આવો હો રચાભાઈ બેહો. આ તા ખેતરમાં કીધું તું એ પૈસા લેવા આયા હું તમે નતું કીધું કે 10 મિનિટ ચેડી આવજો 10 મિનિટ તો એવું નતા કહેતા કે હું ઘેર દઉં એટલે આવો એટલે આ પૈસા લેવા એટલે ચેવા 10 મિનિટમાં આયા
પૈસાની જરૂર એટલે આપણે તો આવવું પડે ને તાર મારું કોમ અટકી રહ્યું એટલે આમ કોમ એમ કીધું હોય ને કે હું આવજો પેલું કોમ હ તો ત્રણ દાડે ના આવે અરે ક્યાં દાદા તમારે ક્યાં ના એવા તો તમે હો જ જો એવા એવા છીએ. તમે દોઢા તો હો જ ના ના અમે દોઢેનું કર નહીં આ પૈસા લેવા આવે છે ત્યાં 10 મિનિટ નહીં થવા દીધી તમે તાર ગમે તારે મને ફોન કરજો હા. અડધી રાતે કે આ ડાયો તમારા ઘેર આવીને ઉભો રહી છે ગમે તે કોમમાં તમે મારું કોમ કરો ને હું તમારું કોમ નહીં કરું કરે નક્કી નક્કી જ ને તાર બરોબર હા લેતા હોય હેલો પૈસા પૈસા હું લઈને જ બેઠો લાયા છો હો તો આ 80,000 રૂપિયા હાલ્યો તો આમાં 20,000 તો કહું કર્યું મારે વ્યાજ હાલવાનું થાય તમે પેલા હાલ દો ને હું તમને આલુ પછી હમણાં હોનના આવીને બીજા લઈ જાઉં એવું વ્યાજ પાછું વ્યાજનું હું હમણાં હાલું એમ કહું હા જવા લબર સારું કર્યું તમારા જેવા ભગવાન તમારું ભલું હું કરશે આ ઘરમાં પડ્યા હતા ને હા એટલા જ આલ્યા બીજા હજુ બેંકમાં લેવા જવાનું હા તે 20,000 લાઈન બેસજો ને એટલે અમે પેલો આ તો 80 એટલે ઓછા કહેવાય ને આજે તમે એને 80 હાલ દો વ્યાજ હું હોનના ખેતર છેડવા આવું એમ કહી દેજો વ્યાજના પૈસા પછી પકડ્યું હમણાં હું કાલ સવારે હાલ દે એમ કહી દેજો હા પૈસા આવી ગયા હવે તમે બેહો હા પૈસા હાથમાં આવી ગયા ને તારી કેટલો ફુગાવો ફૂલ્યા એવું નહીં તાણા બોલો તમે પાણીને પૂછતા નહીં પાણી લેતા હોય ને પાણી લેતો તારે પાણી તો ઓય પાવું તારી કોઈ ઘેર મહેમાન આવે તો પાણી તો તમારે પાવું પડે ને ચા ના પાવ તો કોઈ નહીં પાણી પૂરો ભારે ભારે ઘણી ઘંટીઓના ટકાતેલો ડાયો બરોબર તો અમે પૈસા કેવા હતા ડાયા જોડે લઈ હું જોઉં આ તો અમે મેળ પછી પાછી પૈસા આવી ગયા હતા મારે જો છેતર કિલોમીટર છે હું તો ઠકવા આવ્યો હું હા મૂછોળો જો હા કેવી મૂછો મારો આમ હા તારી ડાય આવો રત્ના ભાઈ આવો લાવ પોણી ચાંદની તરત લાગી હતી પોણી હાલ્યું નહીં ને હું જઉં તારા હા જાઓ બરોબર ને અરે ડાયો રત્ન ઠગવા આવ્યા લઈ તો જ્યાં 80,000 બરાબર પણ જો પૈસા ના જો તને હાથી ના રાખો તો મારું નામ રત્નો લે પછી તારી ખબર તું પૈસા લઈ ને 6 મહિના થવા દે હાલ તો અમે જા વાપરજે એ રત્ના હવે તો જાળિયાવાળી જખવા તું ડાયા જોડેથી પૈસા કઢાવ્યો તારી તાકાત નહીં આ પાથીરા જોડેથી પૈસા કઢાવવાની આ ડાયો તો